જમ્યા પછી ખારી સિંગ ખાવાની બધાને આદત હોય છે. ખારી સિંગ ખવાય? જો વાત કરું તો અગર હું એક મુઠ્ઠી ખારી સિંગ કહું તો એની અંદર 180 કેલરી આવે. હમ તો પછી એને શેકી નાખવાની તો કેલરી થોડી ઘટી જશે. બટ એક મુઠ્ઠી હમ કોઈ બી નટ્સ સીડ્સ એક મુઠ્ઠી તમે લઈ શકો અને એને જમવાના પછી તરત ખાઈ લો હમ. તો વધુ સારું. બટ જો જમવાના કલાક પછી ખાવ છો હમ તો પેટને પાછું ઇન્સ્યુલિન બનાવવું પડશે. ઓકે. હવે તમે લિક્વિડ મેં અત્યારે 200 ml લિક્વિડ આ રૂમમાં ઢોળી દીધું છે હમ તો હું આ રૂમ પણ સાફ કરી શકીશ, આ બાથરૂમ પણ સાફ કરી શકીશ. બટ હવે આ બે સાફ થઈ ગયું, પાછું મેં લિક્વિડ ઢોળ્યું તો એને મારે પાછી આખી પ્રોસેસ સાફ સફાઈની કરવી. હમ એટલે એક જ વસ્તુ યાદ રાખજો, જે બી લિક્વિડ કે ફૂડ તમારે પેટમાં નાખવું છે 50 મિનિટની વિન્ડોમાં નાખી દો, હમ પછી તમારે 8 કલાકનો ગેપ.